રાજકોટનું ફેમસ બેડી માર્કેટિંગ યાર્ડ. આમ તો અહીં રોજ કરોડો રૂપિયાના પાકોનું વેચાણ થાય છે અને અનાજની હેરાફેરી થાય છે. પણ સાહેબ, છેલ્લા 3-4 દિવસથી આ યાર્ડમાં કંઈક એવું થઈ રહ્યું છે જે જાણીને તમે પણ ચોંકી જશો. અત્યાર સુધી લોકો મચ્છરોના ઉપદ્રવથી પરેશાન હતા, ત્યાં હવે એન્ટ્રી થઈ છે એક નવી આફતની, એટલે કે કરોડિયા ગેંગની. હા, તમે બરાબર સાંભળ્યું. બેડી યાર્ડના ઇતિહાસમાં ક્યારેય નથી બની એવી અજીબો ગરીબ ઘટના અત્યારે સામે આવી રહી છે. યાર્ડમાં આવતા વેપારીઓ, કમિશન એજન્ટો કે ગ્રાહકો પોતાના 2 વ્હીલર કે 4 વ્હીલર ગાડીઓ પાર્ક કરે છે અને માત્ર 15થી 20 મિનિટમાં તો કરોડિયા ગેંગ આખી ગાડી પર પોતાના ઝાડોનું સામ્રાજ્ય ઊભું કરી દે છે. તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી, પણ રાજકોટના બેડી યાર્ડની જીવતી જાગતી હકીકત છે. માત્ર 15 મિનિટમાં આખી ગાડી ઝાડાથી ઢંકાઈ જાય એટલે કે વેપારીઓ પણ હવે તો તોબા પોકારી ઉઠ્યા છે. ગાડી લઈને ઊભા રહો ત્યાં જ કરોડિયા પોતાનું કામ શરૂ કરી દે છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે બેડી યાર્ડના ઇતિહાસમાં જે ક્યારેય નથી થયું તે અત્યારે એકાએક કેમ થઈ રહ્યું છે? આટલી મોટી સંખ્યામાં આ કરોડિયા આવ્યા ક્યાંથી? શું આ કોઈ ખાસ સિઝનની અસર છે કે પછી યાર્ડની અંદર આવેલી કોઈ ચોક્કસ વસ્તુને કારણે આ કરોડિયા અહીં ખેંચાઈ આવ્યા છે? અત્યારે તો વેપારીઓ અને ગ્રાહકો આ અનોખી સમસ્યાઓનો ઉપાય કરવા તે વિચારીને માથું ખંજવાળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે યાર્ડ પ્રશાસન આ કરોડિયાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે કોઈ જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે કે પછી વેપારીઓએ પોતે જ આ કરોડિયા ગેંગ સામે લડવું પડશે. તમારું શું માનવું છે? આટલા બધા કરોડિયા એકાએક ક્યાંથી આવ્યા હશે? કમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવજો અને આવા જ વધુ વિડીયો માટે અમારા પેજને હમણાં જ ફોલો કરો.